હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. આપણે ન્યૂ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને હવે જો આપણે યુનિફોર્મ પહેરીને કમ્પ્લીટ થઈ ગયા, નાસ્તા પાણી થઈ ગયા છે, ઘરના કામકાજ પતી ગયા છે. અને મિત્તલના પપ્પાને જવાનું છે રાજકોટ પાછું. આજ કેમ આજે ભગવાનનું શણગાર. પેલા હર હર મહાદેવ. હર હર મહાદેવ, સીતારામ ને ગુડ મોર્નિંગ અને શુભ સોમવાર આજે. હા, આજ સોમવાર. હા, એટલે ભગવાનના વાઘાને એવું લેવા જવાનું છે. ભગવાનના કપડા, શણગાર, એવું બધું, વાસણ ને એવું બધું ખરીદી કરવા જવાની છે ને. ભગવાનનો હમણાં પ્રાણ પ્રતિષ્ઠા છે, તો આજે બે ત્રણ સેવકો કે બાપુ જેવી હાલો જઈએ. કેમ કે ભગવાનની તૈયારી ખૂબ જોરશોરથી ચાલુ છે. કઈ લાવ બધી તૈયારી ચાલુ છે. કેમ કે બધી ખરીદી કરવા જવાની હોય. થોડા ટૂંક સમયમાં તમને બધું છે ને તમારી સાથે શેર કરશું. અત્યારે બધી ખરીદી ચાલુ છે. ચારે કોર વાંચી કાલે અમારી ઘરની ખરીદી કરવા ગયા હતા, ભગવાનના વાઘાની ખરીદી કરવા જાય છે. કાલે લાવ ટૂંક સમયમાં તમારી સાથે શેર કરશું. મોટી તો બેનની ઘરે પ્રસંગ છે, ઘરે પ્રસંગ છે, બધું અત્યારે એક સાથે ભેગું થઈ ગયું છે ને હારે હારે નોકરી બધું ભેગું છે. ચાલો હવે જો આંગણવાડીએ જાય અને તમે નાસ્તા પાણી કરી લેવો અને જો એ નાસ્તા પાણી કરશે ને આપણે નાસ્તા પાણી કરી લીધા છે. કેમ કે આપણે થોડુંક વહેલું જવાનું હોય અને થોડું કામકાજ હોય ભગવાનનું પછી મંદિરનું, એટલે એને થોડુંક લેટ થાય. કાલે લો આપણે જાય નોકરી ઉપર, નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. કાલે લો હાલો, જો એ નાસ્તા પાણી કરશે ને આપણે જઈશું નોકરીએ. ચાલો નોકરીએથી આવી ગયા છીએ ઘરે અને એટલા બધા થાકી ગયા છે કે વાત પૂછો માં. અને જો મસ્ત આપણે રસોઈ પણ રેડી કરી લીધી છે. મસ્ત પાપડ છે, પછી જો અહીંયા છે ગાજરનો સંભારો. ગાજર જ્યાં સુધી આવશે ને ત્યાં સુધી બનાવશું. ને અહીંયા જો મસ્ત સરગવાનું શાક અને પછી કેરીનો સંભારો, સલાડ ને એવું બધું બનાવ્યું છે. હજી બીટ તો બાકી રહી ગયો, હજી બીટ સુધારવાનું છે. અને પારસભાઈ હાલો ને જમવા. તો પારસભાઈ તો જો એનું ભણવાનું જ કામ ખૂટે નહીં. કેટલી વાર છે પારસભાઈ? હાલો હાલો હાલો, અમે બીટનો સંભારો બનાવીને તો તમે આવી જાઓ, બરાબર? એનું ભણવાનું કામકાજ હોય એટલે ભાઈને કાંઈ જાજુ કહેવાય નહીં. જો આપણે બીટ તો ફૂલાઈ ગયું છે. બીટ છે તો આવું બીટ તો મસ્ત બીટ છે તો આપણે થોડું ખાધા રાખીએ. ભાઈને પારસભાઈને તો ભાવે નહીં. કા પારસભાઈ નો ભાવે ને? પારસભાઈને બીટ નો ભાવે. જે પ્રોટીન વાળું હોય ને એ જ ન ખાવે પાછું. હાલો થોડોક બીટનો સંભારો કરી લઈ અને પછી છે ને જમવા બેસી જાય. અમે પેલા પપ્પા હજી આવ્યા નથી, એ ગયા છે ખરીદી કરવા રાજકોટ. હવે ખરીદી કરીને આવશે પછી જમશે. એને કીધું તમે જમી લ્યો, તો કીધું સારું હાલો અમે ના દીકરો છે તો જમી લઈ. સારું હાલો જમીને મળી જાય. 7 વાગી ગયા છે અને પાછો અત્યારે ઠેઠ બ્લોગ ચાલુ કર્યો છે. અને ઘરના કામકાજ હજી પૂરા થયા નથી એટલા. અને ગરમી એટલી છે ને કે કંઈ મન જ ન થાય કામ કરવાનું. અને પારસભાઈ જો કંઈક ન થાય તો પારસભાઈ થોડીક વાતચીત કરી. મળ્યા નથી પારસભાઈ સવારના, તો બધાને શું કહીશું? તો ગુડ મોર્નિંગ કે શું કહેવો? ગુડ આફ્ટરનૂન. હવે તો હાઈન પડવા આવી, શું કહેવો હે પારસભાઈ? ગુડ નાઇટ ડાયરેક્ટ ગુડ નાઇટ કહેવો. તો આજે તમારે જમવાનું શું બનાવવું છે? રોજ રિવ્યુ લઉં છું તમારો, પણ કાંઈ મેળ નથી ખાતો પારસભાઈ. દાણા શાક તો મેળ જ નથી ખાતો, એનું શું કરું મારે? દાણા કોઈક બકાલાવાળા પણ આવતા નથી હે પારસભાઈ. તો શું દાણા મેળ નો ખાય છે નું શાક બનાવવું એ કયો લ્યો? હે કંઈક વિચારી કા આપણે? આ ઉનાળામાં શાકના બહુ લોચા થાય કે નહીં? બસ અમારા પારસભાઈને છે ને કઈ શાક ભાવે નહીં. ગલકા પડ્યા છે, પાલક પડ્યો છે, પણ પ્રોટીન વાળું નહીં. પ્રોટીન વગરનું ખાવું હોય એને તમારે કેમ ખવડાવું હે પારસ? કંઈક પ્રોટીન વાળું ખાવ, થોડું અનહેલ્ધી ખાવું છે પણ હેલ્ધી નથી ખાવું. કહું છું પાલક ખાવ, પછી ગલકા ગીસોડા તો કે ઈ નહીં, ફુલાવર તો કે ઈ નહીં. તો મારે કરવું શું? હે પારસભાઈ કંઈક વિચારું. હાલો ઈ કેવું કંઈક વિચારું. તમે વિચારવા પાછું અડધો કલાક વહી જાય, લગભગ 7:30 થઈ જાય હે. તો શાકભાજી વાળા આવશે તો દાણાનું શાક જ કરવું છે. પારસભાઈ કેદીની ઈચ્છા છે દાણાનું શાક ખાવાની, પણ એને મેળ જ નથી ખાતો. કેમ કે ઉનાળો છે એટલે પછી ઓછા આવે કા બકાલા વાળા. બકાલા હા ઓલા આવે લંઘાઈ ગયેલા, તવાઈ ગયેલા. કેમ કે તો તડકા પડતા હોય ને તો એ લંઘાય છે બકાલું. ફ્રીજમાં રાખી દેતા પણ વેચવા વાળા તેવું વેચે. કંઈક વેચવા વાળા આવે પછી કંઈક લઈ કા પારસભાઈ, બરાબર? તમારે આગળનો વિચાર શું છે? કઈ બીજી ખરીદી બરીદીનો? કાંઈ ખરીદી નથી કરવી? બધી થઈ ગઈ? હેવી હેવી બધું લીધું ને? બધું હેવી હેવી, ફૂલ હેવી હેવી તમને બતાવવામાં આવશે. ફૂલ હેવી હેવી વસ્તુ પણ પહેરશું તેથી કા રવિવાર તમે પહેરશું પછી બધું બતાવશું.
અત્યારે તું ઘરના કામમાંથી ને બધી તૈયારી જ કર્યા રાખી, તૈયારી કરવામાંથી ને નવરા જ નથી થતા, એટલે કઈ વધારે ઓલું કરતા નથી કા? કેમ કે બધું વાન બધું ભેગું કરવું, પાછું ભગવાનનું હાયરો હાયર છે એટલે એમ નવરાઈ નથી મળતી. જો મિતુલના પપ્પા એડિટિંગ કરવા ગયા, બપોરે ઈ ગયા હતા, એને એટલો તડકો લાગી ગયો તો ઈ તો હુંય જ ગયા હતા, કેમ કે બધી ભગવાનની વસ્તુ લેવા ગયા. કાલ નતો તડકો લાગ્યો ને એટલો તડકો લે. ચાલો એનો રિવ્યુ લઈએ આપણે. ચાલો જાય મેળી પર, પછી તમને બતાવીએ. આવી ગયા છે મેળી ઉપર ને આમ જો મિતુલના પપ્પા આજ બપોરે ગયા હતા તો શું ખરીદી કરીએ. અને તડકો કેવો લાગ્યો ઈ કયો પેલા? તડકો અશક્ય હતો. અમે 5 જણા ગયા હતા ને 5 થાકી ગયા, આવીને હુંય જ ગયા હતા કા? નકર ઈ તો મારા કરતા અવસ્થામાં મોટા હતા ને હા સારા બધા ગામડાના ખોરાક વાળા હતા, તોય આ તડકામાં થાકી ગયા. તડકો જેવો પણ 2 દિવસ બહુ જ પડે કે ખાધા વિના હુઈ ન ગયો પછી. હા ઈ તો ઈ જ ને, એટલે આવું હતું. એને હમણાં પ્રાણ પ્રતિષ્ઠા મંદિરની છે ને, હા ભગવાનના વાસણ લેવાના હતા, 25000 રૂપિયા વાપરીએ. 25000 એટલે આપણે નથી ખરીદી કરી, ગામ લોકો કરી કા? સેવકોએ કરી હતી ને સેવકો કે તમે ભેગા આવો એટલે અમે ભેગા ગયા હતા કાંઈ લો. એટલે ઈ જો સેવકો ને બધા ભેગા ગયા હતા ને બધી ભગવાન, કેમ કે આપની સાઈડ ની આપને જ ખબર હોય ને, ભગવાનના વાઘાન વાસણો ને એવું બધું ઘણી વસ્તુ લઈ આવ્યો. બધા પૈસા વાપરીને આવ્યા. ઈ કે આટલું બધું બાપુ મોંઘું આવે. મેં કીધું કે ભેગા આવો બાપુ. હા તો તાંબા પિત્તળનો ભાવ તો બહુ જ છે કે બહુ છે જાજો ભાવ છે અત્યારે બધું. 1700 રૂપિયા તાંબાનો ભાવ કિલાનો, પિત્તળનો ભાવ 1200 રૂપિયા લેવાનો. આપણે દેવાનો ભાવ હોય ને, જે ભંગાર આપણી પાસે પડ્યું હોય ને તો 700-800 લેવા જાય તો આટલું મોંઘું થઈ જાય, દેવા જાય તો ઘડામણ બધું હોય ને એટલે. હા, આપણે તૂટેલો ફૂટેલો ભંગાર. અને જો 2 દીથી આપણે રીલ નું ઉતારી પણ મેળ જ નથી ખાતો કાયલા. થઈ જાય એમાં કઈ ચિંતા ન કરો. આટલું બધું ચાલુ કરાવીશું કાઠે. પણ એમ નહીં, ઓમ આપણે અત્યારે બધે ચારેકો જવાનું નાવાનું નાન તેન બધું 10 તારીખ સુધી આમ જ રહ્યો. હા 10 તારીખ સુધી કન્ટિન્યુઅસ 10 તારીખ સુધી એ ભાઈનું વેકેશન પૂરું થઈ જાય અને પોતપોતાની કોલેજે વહી જાય ત્યાં સુધી આવી રીતે જ રહે. જેવું તેવું રીલ ઉતરે, જેવું તેવું બ્લોગ ઉતરે. એમ તો મોટા ભાઈ આવી જાય, વાંધો નહીં. જેવું તેવું જ કરવાનું, કેમ કે તાર ટાઈમ જ ના, જેવું તેવું નથી કરતા. એમ તો સારું કોઈ ટાઈમ કાઢીને કરી કાંઈ જેવું તેવું નથી કરતા, બરોબર ને? માણસોને પૂરેપૂરું અત્યારે હે ને કોમેડી નથી કરી શકતા, કેમ કે થાકી જેવા ગયા હોય. મનોરંજન પૂરું પીરસી છીએ આપણે. હા ઓમ આપણે બ્લોગ માં કોમેડી કરવાની હોય પણ કોમેડી થતી નથી અત્યારે, કેમ કે થાય ભાઈ આવી જાય કોઈ વાંધો નહીં આવે. મિતુલભાઈ આવી જાય પછી બ્લોગ માં બહુ મજા આવવાની છે. નાના ભાઈ ને છે ને હા ઈ ના, એટલે ઈ બોલે પણ એને ઓછી બોલવાની ટેવ છે ને. એને છે ને બ્લોગ નો એવો ઇન્ટરેસ્ટ ના, એને ઓછી ટેવ જ, ભણવામાં વધારે. એટલે હા કાઈ વાંધો નહીં. ડાગલા ડુગલી જોવે ના, એ કાઈ નથી જોતો ડાગલા ડુગલી. એટલે ઓમ ઓલા છોટા ભીમ ને નો નાસ્તો ના જાવ ને હવે આ જો હા ખોટું બોલે એવું નથી કરતો, એનું ભણવાનું જ કરતો હોય. આપણે જમવા બેઠા છે ને ડાગલા ડુગલી નાખે. કાઈ ડાગલા ડુગલી નહીં, કાઈ નહીં, પિક્ચર જોતો હોય હવે. અરે આપણે નાસ્તો કરો બેઠો ત્યારે સામું રાખીને હા તઈ ના ઈ પિક્ચર જોતો હોય. પિક્ચર માં છોટા ભીમ આવે. જાવ ને આ જો મજાક કરે હે એટલે તમને હસાવવાનો પ્રયત્ન કરે હે. ઠેક હારું હાલો. પણ ભાઈ ને દાણન શાક મારે ફિલ્મ ની અંદર છોટા ભીમ ને છોટું પતલું આવે ને, મારે જોવું છે. ફિલ્મ માં એવું આવે. હા એવું આવે. ઈ તો આમ તો કહું છું, ઈ એનું ભણવાનું જ ભણવાનું કરતો. એને ઓલું છે ને ઓલી રાખેલી છે ને એને ટ્યુશન ક્લાસ. હા ટ્યુશન ક્લાસ પીજી માટેની તૈયારી કરતો હોય ને, એટલે એને બસ સતત ઈ કોમ્પ્યુટર ની અંદર એના લેક્ચર ભરે ને લેક્ચર નું બધી તૈયારી કરતા હોય. અને જો હવે જઈશું નીચે કઈક મિત્ર પારસભાઈ દાણન શાક ખાવું પણ મેળ નથી ખાતો. શાંતિબેન આવે એટલે લઈ લે. પણ આવે તો ને શાંતિબેન આવશે હમણાં અવાજ મારશે. જો દાણા લઈ લે, જેને મનગમતું શાક કરી નાખ. કઈ વાંધો નહીં, હાલો દાણન શાક નીચે એટલું કામ પડ્યું છે જોઈ લઉં. આમ જો આપણું મંદિર બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને શાંતિબેન બકાલાવાળા આવી જ ગયા છે. જો અમે બકાલાવાળા છે હવે. આ જો બકાલાવાળા ભાઈ આવે બેન આવી ગયા છે. ભાઈ શાંતિબેન પાસે બસ બકાલ હું લઈ આવું એટલે અત્યારે જાય નીચે. ચાલો ફાઇનલી મિત્રો જો પારસની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. જો ચોર આવી ગયા, ટમેટા આવી ગયા. પારસભાઈ તમારી ફાઇનલી જો ઈચ્છા પૂરી થઈ ગઈ છે દાણાના શાક ખાવાની. જો તો હાલો હવે ઊભા થાવ અને મદદ કરાવો, અમને ફોલાવો. હાલો જો અમે પારસભાઈ સંભળાય છે નહીં, કામનું આવે તો સંભળાય નહીં. પારસ ફોલાવશો કે નહીં ફોલાવો? તમારું મનપસંદ શાક બનવાનું છે, તમારે હાટું લીધા. આમ જો તો થોડીક તો હેલ્પ કરાવશો કે નહીં કરાવો? થોડીક તો મદદ કરાવો. જો અમારા પારસભાઈ છે ને પાછું મદદ કરાવે પણ એની હિસ્સા હોય તો. હા મંદિરમાં ભગવાન હોય ને તો બધું કામ થઈ જાય, બાકી મંદિરની બાયણે ભગવાન હોય ને તો ન થાય. એવું છે પારસ તો કામકાજ. કા માતાજી મઠમાં નથી? માતાજી કા જો એને માતાજી અત્યારે મઠમાં નથી એટલે જો એને કામ કરવાની જરાય ગણિત નથી. આમાં શું કરવું મારે?
માતાજી જયારે મઠમાં હોય ને તો બધું કરી નાખે, મઠની બાયણે હોય ને તો કાંઈ ન કરે. સારું હાલો હવે ઈ કરાવે કે ન કરાવે, બહાર તો કરવું જ પડશે. સારું હાલો તો હવે આપણે બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. પાછું મનપસંદ શાક બનાવી છીએ આપણે, બરોબર ને પારસભાઈ? તો મદદ કરશો કે નહીં કરો? આપણે વ્યુઅર્સને કહી તો દો. નો આમ જો આવા હે મારા પારસભાઈના કામ જરા ઈચ્છા નથી થતી, જો બરોબર ને? ઈચ્છા ધીરી નથી થતી પારસભાઈ, એનું મનપસંદ શાક બનાવીને તો એની ઈચ્છા નથી થતી હેલ્પ કરવાની. જો હા એવું નથી, અત્યારે તો કામ કરે કરાવશે. અત્યારે તમે ફોનમાં ના પડે તમે બેસી જાય કરવા. સારું હાલો તો હવે બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશું. મળશું કાંઈક નવા બ્લોગ સાથે, અને આ જોવો છો તો લાઈક કરવાનું ભૂલશો નહીં. ચાલો તો મળશું કાંઈક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.